થી મહત્વના સમાચાર હત્યાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે। આ દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે। કુવાણામાં ધોળા દિવસે હત્યા થઈ છે। 3 હત્યારાઓ ફરાર થઈ ગયા છે। સીસીટીવીમાં કેદ થયા છે હત્યાના ચોંકાવનારા દ્રશ્યો। મોઢા પર રૂમાલ બાંધી આવ્યા હુમલાખોર। ધારદાર હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ। ઘાતકી હત્યા લાખણીના કુવાણા ગામે હત્યાથી ફેલાયો છે ભયનો માહોલ। હત્યારાઓ અને મૃતક બંને બહારના હોવાનું આવ્યું સામે। 3 શખ્સોના હુમલાથી કુવાણા ગામમાં સનસનાટી। ધોળા દિવસે હત્યાના બનાવો કાયદો વ્યવસ્થાને પડકાર। હત્યાના બનાવ બાદ પોલીસ દોડતી થઈ। તપાસ તેજ થઈ। કુવાણામાં લોહિયાળ હુમલો થયો છે। સીસીટીવી બન્યું હતું મહત્વનો પુરાવો। હાલના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો ઘાતકી હથિયાર સાથે છે। અન્ય લોકો આસપાસથી ત્યાં આગળ જોતા નજરે પડી રહ્યા છે અને 3 લોકો જે છે તે હુમલો કરીને હત્યા કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો ધોળા દિવસે આ હત્યા કરી દેવામાં આવી છે। આસપાસના લોકો પર પણ હુમલો કરવાનો પ્રયાસ એક વ્યક્તિએ કર્યો હતો। ત્યાંથી ભગાડી દેવા માટે ધમકી આપતા હોય તે પ્રમાણેના દ્રશ્યો હતા। હત્યારાઓને પોલીસનો ડર કેમ નથી, આ સૌથી મોટો સવાલ જે છે। આમ ક્યાં સુધી હત્યાઓ થતી રહેશે? પોલીસના ડર વગર ક્યાં સુધી આવા હત્યારાઓ ખુલ્લેઆમ ફરતા રહેશે? હત્યારાઓ ક્યારે પકડાશે? ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પણ અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, ખૂબ જ ખરાબ ઘટના, કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવતી ઘટના, પોલીસની લાપરવાહીને લઈને સવાલ ઉઠાવતી ઘટના છે। શું જાણકારી? જાહેરમાં જે પ્રમાણે હત્યાની આ ઘટના બની છે તે પોલીસ માટે શરમજનક બાબત કહી શકાય, કારણ કે કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળતી અત્યારે જે જોવા મળી રહી છે। જે યુવક છે તે દોડતો તે પાર્લરમાં આવે છે અને એના પછી તેના પર ધારિયા વડે હુમલો કરીને તેની હત્યા પણ કરી દેવામાં આવે છે। પોલીસ સૂત્રો પાસેથી સીધા જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પહેલા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને ફાયરિંગ બાદ તેની ધારિયાઓ વડે હત્યા કરવામાં આવી છે। જે પ્રમાણે પોલીસ સૂત્રો પાસેથી વધુ માહિતી મળી રહી છે તે પ્રમાણે જે આ હત્યા જે થઈ છે જે યુવકની, અગાઉ આ યુવકે એક યુવકની હત્યા પણ કરી હતી અને હત્યાનો આરોપી જે હતો તેની જ અત્યારે હત્યા થઈ છે। જે આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ જ છે। પોલીસ સૂત્રોનું માનીએ તો ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓ પણ પકડાઈ જશે। ક્યાંક ને ક્યાંક પ્રેમ સંબંધોના લઈને હત્યાઓ થઈ હોય તેવું અત્યારે તો પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। સિદ્ધાર્થ, કિશોર, જે ઘટના ઘટી છે આ આસપાસથી લોકો પણ ત્યાં આગળ આવ્યા હતા, પરંતુ તેના ઉપર પણ હુમલાનો પ્રયાસ થયો જે સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે। પોલીસ તરફથી હાલમાં શું જાણકારી આપને પ્રાપ્ત થઈ છે વાતચીત દરમિયાન? માનીએ તો પોલીસ દ્વારા અત્યારે તો જે વિસ્તાર છે, જે ગામ છે તેમાં નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા છાવણીમાં પૂરું ગામ ફેરવી દેવામાં આવ્યું છે। અને પોલીસની જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પહેલા જે લોકો ગાડીમાંથી ઉતરીને આવે છે તે ફાયરિંગ કરે છે, ફાયરિંગ કરીને ડરનો માહોલ હોય છે। તે બાદ તે જે યુવકની હત્યા થઈ છે તે યુવક જે પાર્લરમાં જાય છે, પાર્લરમાં તેના પાછળ જાય છે અને પાછળ જ્યારે જતા હોય છે ત્યારે જ તે યુવકની જાહેરની અંદર હત્યા કરવામાં આવે છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થાય છે અને પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જેની હત્યા થઈ છે તે યુવક દ્વારા અગાઉ થોડા સમય પહેલા જ એક ઈસમની હત્યા પણ કરવામાં આવી હતી। કંઈક બદલાવ લેવાની ભાવના સાથે હત્યા થઈ હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। સિદ્ધાર્થ, જી આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। ગાંધીનગરથી સમાચાર। ગાંધીનગરમાં હૃદય કંપાવનારી ઘટના। હોટલના રૂમમાં પ્રેમિકાની ઘાતકી હત્યા। ધણબ ગામે હોટલના રૂમમાં કરપીણ હત્યા। MP થી ભાગીને આવ્યું હતું પ્રેમી યુગલ। પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપ્યું। હત્યા કર્યા બાદ પ્રેમી યુવકનો આપઘાતનો પ્રયાસ। ઘાયલ યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। યુગલને શોધવા MP પોલીસ આવી હતી ગુજરાત। યુગલને શોધવામાં જોડાયા હતા પોલીસના લોકો। યુવતીના સગા પણ આવ્યા હતા। યુગલને શોધીને પરત લઈ જવાયા હતા। એ લઈ જાય તે પહેલા જ રાત્રિ સમયે ધણપનું હોટલમાં રોકાણ કરવામાં આવ્યું હતું। યુવતી સાથે નહીં રહી શકવાના ડરથી કરી હત્યા। મોડી રાત્રે બનેલી ઘટનામાં ચિલોડા પોલીસની તપાસ હાલમાં જાણવા મળી રહી છે। તેઓને ખ્યાલ આવી ગયો હતો કે MP થી પોલીસ અને પોતાના સગા સંબંધીઓ જે છે તે આવી ગયા છે। જે ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યાં આગળ યુવકે પહેલા તેની પ્રેમિકાની હત્યા કરી નાખી, ત્યારબાદ ખુદ આપઘાતનો પ્રયાસ કર્યો। જે પ્રાથમિક કારણ જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે બંને સાથે ન રહી શકે તેના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હતો। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગીતા પાસેથી મેળવીશું। જી ગીતા। હજી ગાંધીનગરમાં એક હૃદય કંપાવનારી ઘટના ઘટી છે। હોટલના રૂમમાં એક પ્રેમીએ પ્રેમિકાની ઘાતકી રીતે હત્યા કરી છે।
ઘાતકી હત્યા એવી રીતે સિદ્ધાર્થ કે ખોળામાં માથું મૂકીને પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી છે. ધણપ ગામે ગાંધીનગરની બાજુમાં ધણપ ગામની એક હોટલ છે જે ચિલોડા આસપાસ આવેલી છે. એ હોટલના રૂમમાં આ કરપીણ હત્યા થઈ છે. મધ્યપ્રદેશથી આ પ્રેમી યુગલ ભાગીને આવ્યું હતું અને પ્રેમીએ જ પ્રેમિકાનું તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી છે. હત્યા કર્યા બાદ જો કે પ્રેમીએ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આપઘાતના પ્રયાસમાં તે નિષ્ફળ રહ્યો હતો અને હાલ તે ઘાયલ છે ને તેને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અને એ યુગલને શોધવા માટે, કારણ કે ત્યાંથી ગુમ હતા એટલે ત્યાં પણ એ લોકોના વાલીઓએ ફરિયાદ નોંધાવી હતી, એટલે એમપીથી મધ્યપ્રદેશની પોલીસ ગુજરાત પણ આવી છે અને યુગલને શોધવામાં યુવતીના સગાવાલા પણ સાથે જોડાયા હતા અને યુગલને શોધીને પરત લઈ જવાના હતા મધ્યપ્રદેશ. અને આ જ ડર લાગ્યો આ યુગલને કે અમને સાથે રહેવા નહીં મળે, પોલીસ શોધવા આવી છે, સાથે વાલીઓ પણ શોધવા આવ્યા છે. અને એટલે જ ગઈકાલે રાત્રે જે ધડપની હોટલમાં યુગલે રોકાણ કર્યું હતું એમાં પ્રેમીને એવું લાગ્યું કે યુવતી સાથે હવે નહીં રહી શકાય અને ડરથી તેણે હત્યા કરી હતી. મોડી રાત્રે આ બનેલી આ ઘટનામાં ચિલોડા પોલીસની તપાસ હાલ ચાલુ છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. વલસાડથી સમાચાર. જાહેર રોડ પર યુવકને માર મરાયો. માથાભારે શખ્સો યુવકને બેરહેમીથી માર માર્યો. શહેરના કૈલાસ રોડ વિસ્તારની ઘટના છે. 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ઘટનાને મામલે હજુ પણ કોઈ પોલીસની ફરિયાદ થઈ નથી. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણે મારામારી થઈ રહી છે. આ સમગ્ર મારામારીની ઘટના જે છે તે વિડીયો વાયરલ થયો છે. 4 થી 5 જેટલા માથાભારે યુવકોએ માર માર્યો હોવાની જાણકારી છે. અને સૌથી વધારે મહત્વની વાત કે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, પરંતુ પોલીસમાં હજી પણ ફરિયાદ ન નોંધાતા પોલીસે પણ કોઈ એક્શન ન લીધા હોવાની જાણકારી હાલમાં મળી રહી છે. ખેડાથી સમાચાર. એસએમસીએ પકડેલા દારૂ મામલે મોટો ખુલાસો. દારૂના વેપલામાં ભાજપ નેતા હોવાનો ઉલ્લેખ. ભાજપના નેતા પ્રફુલ્લ પરમારે ઉર્ફે સ્વામીની સંડોવણી. પ્રફુલ્લ પરમાર દારૂનો વેપલો ચલાવતો હોવાનો ઉલ્લેખ. નડિયાદના વડતાલ પોલીસ મથકની હદમાં એસએમસીનો સપાટો. દારૂના મસમોટા નેટવર્કમાં ભાજપ નેતાની સંડોવણી. અખડોલ જિલ્લા પંચાયત સીટના ભાજપના ચૂંટાયેલા સભ્ય પ્રફુલ્લ ઉર્ફે સ્વામી પરમારની મુખ્ય સંડોવણી ખુલતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ્લ ઉર્ફે સ્વામી અને અતુલ પરમારનો જ આ વિદેશી દારૂ હોવાનો પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે. દરોડા દરમિયાન પંજાબ અને મહારાષ્ટ્રની ડિસ્ટિલરીમાં બનેલો 1033ની બોટલ વિદેશી દારૂ અને મોબાઈલ મળી કુલ ₹5,17,644નો મુદ્દામાલ જપ્ત. એસએમસીના પીઆઈ પીપી બ્રહ્મટ અને તેમની ટીમે દરોડા પાડ્યા હતા. પોલીસે આરોપી હિતેશ પરમારની સ્થળ પરથી ધરપકડ કરી. જ્યારે દારૂ મંગાવનાર ભાજપના નેતા પ્રફુલ્લ ઉર્ફે સ્વામી, અતુલ પરમાર, ગોડાઉન માલિક ભગુભાઈ પરમાર અને અન્ય એક સપ્લાયર એમ કુલ 4 લોકોને જાહેર કરાયા છે વોન્ટેડ. સમગ્ર મામલે વડતાલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું. ઉમંગ, કઈ રીતે સમગ્ર ઘટનાની જે જાણકારી મળી હતી પોલીસે બાતમીના આધારે હાલમાં 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે? બિલકુલ ચોક્કસથી સીધા વાત જે પ્રકારે ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકાનું વલેટવા ગામ ને આખડોલ ગામ, આ વલેટવા ગામમાં આવેલા એક ઘરની અંદર એક ગોડાઉનની અંદર દારૂનો વેપલો ચાલતો હતો. વર્ષોથી આ વેપલો ચાલતો હોવાનું એસએમસી પોલીસે સ્પષ્ટ કર્યું છે. ત્યાં આગળ પોલીસે ગઈકાલે દરોડો કર્યો હતો. રાત્રિ દરમિયાન આ દરોડા દરમિયાન ત્યાંથી હિતેશ પરમાર નામનો આરોપી પકડી આવ્યો હતો. સમગ્ર બાબતે જયારે પોલીસે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે આખડોલ ગામનો પ્રફુલ્લ પરમાર એટલે ઉર્ફે સ્વામી અને જે પોતે ખેડા જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાઈ આવેલ જિલ્લા પંચાયતનો સભ્ય છે, તેનું પણ નામ અંદર ખુલ્યું હતું. સૌથી મહત્વની વાત કરો તો પ્રફુલ્લ જે પરમાર સ્વામી છે તે અગાઉ પણ પોતે દારૂના વેપલા સાથે એસએમસીના દરોડામાં તે પકડાઈ આવ્યો હતો અને તેને પાસા સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ વખતે ફરીથી આ જ પ્રફુલ્લ ખેડા જિલ્લા પંચાયતનો સભ્ય બન્યા બાદ પણ દારૂનો વેપલો કરતો હોય ત્યારે આજે તે ફરીથી એસએમસી પોલીસ દ્વારા તેનું નામ ખોલવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે ભાજપના જ નેતાઓ જાણે દારૂનો વેપલો ચલાવતા હોય તેવું આ સમાચારથી સ્પષ્ટ થઈ રહ્યું છે. જી આભાર સમગ્ર માહિતી બદલ ઉમંગ. આ તરફ અમરેલીના ધારી વિસ્તારમાં દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસ સામે જન આક્રોશ